એક મહિલાનું મોત થયું છે। પરિવારજનોમાં હાલ ફફડાટ ફેલાયો છે। પરિવારજનોનો આક્ષેપ છે કે ગઈકાલે રાત્રે નોર્મલ ડિલિવરી બાદ મરનાર મહિલાના છોટાઉદેપુર રિફર તેમને કરવામાં આવ્યા હતા। યાદ કરો કે હોસ્પિટલના એમ્બ્યુલન્સમાં ઓક્સિજનની અછત અને ટેકનિકલ સ્ટાફ ન હોવાને કારણે 108 નંબર પર કોલ કરવામાં આવ્યો હતો। હોસ્પિટલના અધિકારીઓનું કહેવું છે કે મહિલાને ડિલિવરી બાદ વધુ પડતા રક્તસ્રાવને બદલે ખાસ કેશિકાએ રેફર કરવામાં આવ્યા હતા। પરિવારનો આરોપ છે કે જવાબદાર ડોક્ટરની ગેરહાજરીમાં સ્ટાફ નર્સે તેની ડિલિવરી કર્યા બાદ મહિલાનું મોત થયું છે। જે પ્રકારે હાલ માહિતી મળી રહી છે, જો તેના પર એકવાર નજર કરવામાં આવે તો એક મહિલાનું કહી શકાય કે ડિલિવરી બાદ કહી શકાય તેનું મૃત્યુ થયું છે ને ત્યારે હાલ તેમના પરિવારજનોમાં ફફડાટ છે। લોકોનું કહેવું છે કે હોસ્પિટલના અધિકારીઓનું પણ સામે કહેવાનું સામે આવ્યું છે કે મહિલાની ડિલિવરી બાદ વધુ પડતા રક્તસ્રાવને કારણે તેને રેફર કરવામાં આવી હતી, ત્યારે પરિવારનો સામે આક્ષેપ